નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર થતા બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે। સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું, જ્યારે તારીખ પણ જાહેર નથી થઈ। ત્યારબાદ શંકરસિંહ બાપુએ પણ વિસાવદરમાં લાલજી કોટડિયાને ટિકિટ આપી, પરંતુ હવે શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર, વિસાવદર અને કડી બેઠક ઉપર શંકરસિંહ બાપુએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, પરંતુ આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર એ કે શંકરસિંહ બાપુએ કડી બેઠકને લઈને ઉમેદવાર જાહેર કર્યા અને સાથે વિસાવદર બેઠક પર ઉમેદવારની બદલી કરી દેવામાં આવી છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના બંને બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે। કડીથી શંકરસિંહ બાપુએ ડોક્ટર ગિરીશ કાપડિયાને ટિકિટ આપવામાં આવી છે। ડોક્ટર ગિરીશ કાપડિયા કે જેઓ કડી વિસ્તારની અંદર રહે છે ને તેમને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ સામે પક્ષે વિસાવદર બેઠકની અંદર શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટીમાં ડખા ઊભા થયા હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે વિસાવદરમાં બાપુએ અગાઉ હવે લાલજી કોટડિયાને ટિકિટ આપી હતી। જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ ત્યારે બાપુએ હવે વિસાવદર બેઠક પર કિશોર કાનપરિયાને ટિકિટ આપી છે। આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર વિસાવદર બેઠકને લઈને, કેમ કે શંકરસિંહ બાપુએ વિસાવદરમાં પહેલા લાલજી કોટડિયાને ટિકિટ આપી, ત્યારબાદ હવે વિસાવદરમાં શંકરસિંહ બાપુએ તેમના ઉમેદવાર બદલ્યા છે। વિસાવદરની અંદર ઉમેદવાર બદલતાની સાથે જ અન્ય ઉમેદવારને ટિકિટ આપી છે, એટલે કે હવે વિસાવદરમાં ખરાખરીનો જંગ એ જામવાનો છે। જો કે અગાઉ લાલજી કોટડિયાએ જ્યારે તેમનું નામ જાહેર થયું ત્યારે તેમણે કહ્યું હતું કે મારે ચૂંટણી લડવા માટેની તૈયારી છે અને ચૂંટણી લડવા માટે હું હવે મેદાને ઉતરીશ। જો કે આ તમામની વચ્ચે તેમની ટિકિટ કપાઈ ચૂકી છે અને તેમની જગ્યા ઉપર હવે લાલજી કોટડિયાની જગ્યાએ હવે નવા ઉમેદવારે વિસાવદર બેઠક પર જાહેર કર્યા છે। શંકરસિંહ બાપુએ કડી બેઠક પર પણ ઉમેદવાર જાહેર કર્યા છે, એટલે કે બંને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શંકરસિંહ વાઘેલાની એ રાજકીય પાર્ટીએ બંને પાર્ટીઓએ પોતાના બંને જગ્યા ઉપરના ઉમેદવાર એ જાહેર કર્યા છે। વિસાવદરની અંદર પહેલા આમ આદમી પાર્ટી કે જેને ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું અને ગોપાલ ઇટાલિયા બાદ હવે કિશોર કાનપરિયા કે જેઓ શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટીના વિસાવદર બેઠકના ઉમેદવાર છે। ત્યારબાદ કડીની જો વાત કરવામાં આવે તો કડીમાં પણ આજે જ આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારની જાહેરાત કરી છે। બાદ શંકરસિંહ બાપુના ઉમેદવાર એ ડોક્ટર ગિરીશ કાપડિયા કે જેમનું પણ નામ એ જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે એ એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે, એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે અને એની વચ્ચે વિસાવદરની અંદર જંગે એલાન એ શરૂ થાય એની પહેલા જ ઉમેદવાર બદલી દેવામાં આવ્યો છે અને ઉમેદવાર બદલતાની સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું વિસાવદરની અંદર હવે ખરાખરીનો જંગ જામશે, કેમ કે વિસાવદર બેઠકની અંદર એ હવે ચાર પાંખ્યો જંગ એ વિસાવદર બેઠક પર છે કે જેમાં શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી, આમ આદમી સાથે જ ભાજપ અને કોંગ્રેસ આ તમામ બેઠકો મેદાને છે અને આ તમામની સાથે જો વાત કરવામાં આવે તો હવે વિસાવદરની અંદર ઉમેદવારો એ અલગ અલગ રાજકીય પાર્ટીના એ તમામ ઉમેદવારો મેદાને છે, ત્યારે લેવા પાટીદાર સમાજના એ ચાર ઉમેદવારોની વચ્ચે જંગ જામે તેવી શક્યતાઓ છે, કેમ કે ભાજપ અને કોંગ્રેસ પણ એ જ નામો ઉપર કે જે પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે છે ત્યાં મારે તેવી શક્યતાઓ છે। મારી સાથે મારા સહયોગી કિશન કાંટીલે જોડાય છે। કિશન, શંકરસિંહ બાપુ એ હજી રણ મેદાનમાં ઉતર્યા નથી, એ પહેલા જ એમના સેનાપતિને બદલી અને નવા નામની જાહેરાત કરી છે વિસાવદરની અંદર। ખાસ પ્રદીપ, શંકરસિંહ વાઘેલા એ રાજકારણના અથંગ ખેલાડી છે। શંકરસિંહ વાઘેલાને આજ દિવસ સુધી કોઈ પ્રિડિક્ટ નથી કરી શક્યું। શંકરસિંહ વાઘેલા ન તો ભાજપના થયા છે કે ન તો કોંગ્રેસના થયા છે, એટલે તમે એવી આશા જ ના રાખી શકો કે શંકરસિંહ વાઘેલા લાલજી કોટડિયાના થાય। તો જેવી ચૂંટણી પહેલા માહોલ બનાવવાનો હતો ત્યારે એક ત્યાંના આગેવાન લાલજી કોટડિયાને શંકરસિંહ બાપુએ ટિકિટ આપી દીધી હતી। ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ ત્યારબાદ જો કે હવે બાપુને ખબર નહીં સેટિંગમાં શું ચેન્જીસ થયા હોય, તો બાપુએ લાલજી કોટડિયાની ટિકિટ છે એ કાપી નાખી
અને હવે બાપુએ જે ટિકિટ છે એ કિશોર કાનપરિયાને આપી દીધી. બોલો, એટલે શંકરસિંહ વાઘેલા એના રાજનીતિમાં શું કરશે, શું નહીં કરે, એ ક્યારે કોની સાથે રહેશે, ક્યારે કોની સામે રહેશે, આ કોઈ પણ બાબત ઉપર તમે કોઈ દિવસ શંકરસિંહ વાઘેલા પર રાજનીતિમાં દાવ ન લગાવી શકો. કારણ કે એ એકવાર મુખ્યમંત્રી બન્યા પછી એમની એવી પડતી થઈ કે આજ દિન સુધી બાપુ એ ક્યારેય સત્તામાં કે પાવરમાં આવી જ નથી શક્યા, હંમેશા વિપક્ષમાં રહ્યા છે. વિપક્ષમાંથી પણ અત્યારે બાપુ જતા રહ્યા છે, પોતે ન તો ધારાસભ્ય છે ન તો સંસદ સભ્ય છે, કઈ જ નથી. પરંતુ એમ છતાં પણ પોતાના દર 6-8 મહિને નવી પાર્ટી બનાવી અને બાપુ પોતાના ડિંડક ચાલુ રાખે છે અને ગમે એમ કરીને મીડિયામાં રહેવાના પ્રયત્ન કરે છે. જોકે કડીથી ડોક્ટર ગિરીશ કાપડિયાને ટિકિટ આપી છે બાપુએ, પણ કડીમાં કે શંકરસિંહ બાપુ લાંબુ ફાવશે નહીં, કારણ કે બાપુને એવો કે વિસ્તાર પણ નથી અને આજકાલ શંકરસિંહ વાઘેલાનું કોઈ એટલું રાજકારણની અંદર પ્રભાવ પણ નથી. પણ હજી તો પાર્ટી નવી શરૂ થઈ છે પ્રદીપ. પહેલી વખત ચૂંટણીઓમાં મેદાને ઉતરી છે. આમ કહેવા જાવ તો બાપુની ડેમોક્રેટિક પાર્ટી છે એ પહેલી વાર આ સ્થાનિક જે ચૂંટણીઓ આવી છે વચગાળાની પેટા ચૂંટણીઓ, એની અંદર પહેલી વાર એમની ઉમેદવારો વિધાનસભામાં ઉતરી રહ્યા છે. અને એમાંય બાપુ છે એ પોતાની રણનીતિ બદલી રહ્યા છે અને શું કરી રહ્યા છે, એટલે બાપુ કોની સાથે કયું સેટિંગ કરી રહ્યા છે એ જ નથી ખબર પડતી. આ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા છે, પેલા કાનપરિયાને ટિકિટ આપીને હવામાં ચડાવ્યા, હવે એમની ટિકિટ કાપીને લાલજી કોટડિયાને પેલા ટિકિટ આપીને હવામાં ચડાવી, એની ટિકિટ કાપી નાખી, હવે કિશોર કાનપરિયાને આપી. બાપુનું કાંઈ નક્કી નહીં, હજી આને કાપીને ત્રીજાને આપી દે. એટલે બાપુ એ કોઈના રિમોટ કંટ્રોલ પર ચાલે છે કે પોતે ખરેખર ચૂંટણી લડાવવા માંગે છે કે બાપુ પોતે વોટ કટુ પાર્ટી છે, ભાજપની મદદમાં છે, કોંગ્રેસની મદદમાં છે. બાપુ શું કરશે એ કોઈને ખબર નથી, પણ બાપુ એ આવું જ કરતા રહેશે, બધાને ખબર છે પ્રદીપ. કિશન, અંતિમ ઘડીએ નામ જ્યારે એ જાહેર ફોર્મ ભરવાની હવે તૈયારી હતી, લાલજી કોટડિયાની સાથે આપણે પણ વાતચીત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું ભૂપત ભાયાણી વિશે તે એવી વાતો કરતા હતા કે જાણે લાલજી કોટડિયા એ ભૂપત ભાયાણીની સામે હાવી થઈ જવાના છે, જીતી જવા માટેની તૈયારી પણ છે. જ્યારે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી ત્યારે એવી વાત હતી કે લાલજી કોટડિયા એ કદાચ જીત બાદના બીજા નંબરના પણ ઉમેદવાર રહે એવી શક્યતા હતી. હવે આ તમામની વચ્ચે લાલજી કોટડિયાનું નામ પણ કપાઈ ગયું, કિશોર કાનપરિયા નામના ઉમેદવાર આવી ગયા છે વિસાવદરની અંદર. હવે એવું લાગે છે કે રાજકીય ઘમાસાણની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદીપ, મેં તમને પહેલા જ ન કીધું કે બાપુ એ કોના રિમોટ થી ચાલે છે, શું કરે છે, શું નથી કરવાને ક્યારેય કોઈને ખબર નથી પડતી. તમે જેમ કહો છો ભાઈ, જે એને પેલા ઉમેદવાર જે જાહેર કર્યા હતા, ઉમેદવાર ખરેખર મજબૂત હતા, એ ત્યાં સારી એવી ફાઇટ પણ આપી શકે એવા હતા, જૂના જોગી પણ હતા, આ બધી જ બાબતો હતી. પરંતુ એમ છતાં પણ એવી રીત છે એ કાપી રાખવામાં આવી છે. હવે બગસરા તાલુકાના લુંધિયા ગામના કિશોર કાનપરિયા છે એને ઉમેદવાર જાહેર કર્યા છે ને લુંધિયા ગામ એ વિસાવદર બેઠકમાં આવે છે. પણ પેટા ચૂંટણીનો જંગ એ હવે 4 પાછો થઈ જશે પ્રદીપ, કેમ કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ અને પ્લસ બાપુની પાર્ટી. એટલે બાપુએ ખબર નહીં પેલા શું કરવા ઉતાવળ કરીને ટિકિટ જાહેર કરી દીધી, પછી શું કરવા બાપુએ ટિકિટ બદલી. પણ હાલ બાપુએ જે અગાઉ જેમને ટિકિટ આપી હતી એવા લાલજી કોટડિયાને સાઈડમાં મૂકીને કિશોર કાનપરિયાને મેદાને ઉતારી દીધા. પ્રદીપ, બિલકુલ કિશન, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગુજરાતના રાજકારણની અંદર શંકરસિંહ બાપુ ક્યારે શું કરે છે એ કોઈને ખ્યાલ નથી હોતો. તેમનું ગેમ્બલિંગ એ તે કઈ રીતે રણનીતિ નક્કી કરતા હોય છે તેમને આજ સુધી કોઈ સમજી નથી શક્યું. એ દર વખતે જ્યારે રાજકીય પાર્ટી લઈને મેદાને ઉતરે છે ત્યારે કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોય છે અને એવી જ નવા જૂની તેમણે હવે વિસાવદરની અંદર કરી છે. વિસાવદરની અંદર લાલજી કોટડિયા કે જેઓ એવી ચર્ચાઓ વિસાવદરની અંદર ચાલી હતી જ્યારે તેમનું નામ જાહેર થયું ત્યારે કે આ ઉમેદવારે કદાચ તમામ એ રાજકીય પાર્ટીઓને ટક્કર મારી અને ગુજરાતમાં નવી આવેલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ત્યાં પહોંચી જાય, ત્યાં જીતી પણ જાય, આવી ચર્ચાઓ હતી. હવે ચર્ચાની વચ્ચે કિશોર કાનપરિયાનું નામ એ જાહેર કરવામાં આવ્યું છે. કેમ કિશોર કાનપરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું, કેમ અચાનક જ આ નામ બદલી દેવામાં આવ્યું, હવે શંકરસિંહ બાપુની કઈ નવી રણનીતિ છે, કઈ એવી રણનીતિના આધારે તેમને વિસાવદરમાં ઉમેદવાર બદલ્યા છે, શું આ ઉમેદવાર બદલવાના કારણે વિસાવદરની અંદર હવે કોંગ્રેસ, આપ અને સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચરણ સાબિત થશે? કિશોર કાનપરિયા કે જેઓ મૂળ એ વિસાવદર વિસ્તારના વતની છે, શું માનવું છે તમારું આ નામ જાહેર થવાના કારણે હવે એ ચર્ચા વિસાવદરની અંદર ગામે ગામ થશે
ગામે ગામના ચોરે થશે. તમે કિશોર કાનપરિયાને લઈને શું માની રહ્યા છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.